માંગરોળના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા સાહેબની ઉપસ્થિતિમાં માંગરોળ ખાતે મા રક્તદાન કેમ્પનું આયોજન. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મહામંડળ પ્રેરિત સુરત જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા આયોજિત મહા રક્તદાન કેમ્પ માંગરોળ તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ ખાતે સવારે 10 થી 4 વાગ્યા સુધી રાખવામાં આવે છે. જે માંગરોળના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી ગણવંતભાઈ વસાવા સાહેબ 156, માંગરોળ વિધાનસભાના સંયોજક દીપકભાઈ વસાવા, અનિલભાઈ શાહ, સંગઠનના હોદ્દેદારો, સરપંચ માંગરોળ, મામલતદાર ડોક્ટર એચ.વી. ચાવડા, નાયબ મામલતદાર પંકજ ચૌધરી, ટીપીઈઓ પિયુષભાઈ ગામિત, માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકના સંઘના હોદ્દેદારો, દરેક વિભાગના રક્તદાન કરનારા રક્તદાતાઓ અને અન્ય રક્તદાતા હાજર રહ્યા હતા અને બહેનોએ પણ રક્તદાન કરેલ. માંગરોળના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા સાહેબે રિબિન કાપીને રક્તદાન કેમ્પ ખુલ્લો મૂકેલ હતો. વ્યક્તિના જીવનમાં રક્તદાનનું મહત્વ સમજાવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોહનસિંહ ખેરે કરેલ.